ધોરણ 8 યુનિટ નંબર 2 ઇંગ્લિશમાં યુનિટ નંબર 2 ધોરણ 8 યુનિટનું નામ છે LMBB એટલે લર્ન મોર બી બ્રાઇટર એટલે શીખવાનું વધારે રીતે તેજથી શીખો. બ્રાઇટર એટલે તેજસ્વી રીતે શીખો એમ. મોર એટલે વધારે, લર્ન એટલે શીખવું એમ. શીખવાનું વધારે તેજસ્વીથી શીખો એમ યુનિટનું નામ છે. એમાં આપણે એક્ટિવિટી 2 ઉપર પહેલાં ફોકસ કરીએ. એક્ટિવિટી 2ની અંદર જોઈએ આપણે એક બુર્જ ખલીફા જે દુબઈની સૌથી ઊંચી બિલ્ડિંગ છે. આમ તો વિશ્વની ગણો તો વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે એના વિશે અભ્યાસ અહીંયા આપેલો છે નાનકડો એવો આપણે કરીએ. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. બુર્જ ખલીફા ટોલેસ્ટ એટલે સૌથી ઊંચી, EST વાળી ડિગ્રી લાગી જો, સુપરલેટિવ. બુર્જ ખલીફા સૌથી ઊંચી બિલ્ડિંગ છે વર્લ્ડમાં. ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. દુબઈની ગગનચુંબી, સ્કાય સ્ક્રેપર એટલે ગગનચુંબી ઇબારત છે. ઇટ હેઝ 163 ફ્લોર. તેને 163 માળ છે. ઇટ્સ હાઇટ 827.8 મીટર. તેની ઊંચાઈ 827.8 મીટરની છે. એટલે ફૂટમાં માપવા જાઓ તો 2722. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. તે દુનિયાનું સૌથી સ્ટ્રક્ચર એટલે બાંધકામ, મેન મેડ એટલે માણસે બનાવેલું સૌથી ઊંચું બાંધકામ છે. ઇટ બેઝડ ઇઝ 3,33,100 સ્ક્વેર ફૂટ. તે 3,33,100 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય. સૌથી દુનિયાની મોટામાં મોટી લાંબામાં લાંબી વોટર સપ્લાય, પાણીની સપ્લાયની લાઈનો છે. આગળ ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ. સૌથી લાંબી લિફ્ટ છે ત્યાં ઉપર જવા માટે. 163 માળ છે એટલા માટે. ઇટ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. તે કોસ્ટ એટલે ખર્ચ, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ કરવાનો ખર્ચ $1.5 બિલિયન થયેલો છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. એક્સપેન્સિવ એટલે ખર્ચાળ, મોંઘી. તે સૌથી મોંઘી બિલ્ડિંગ પણ છે. હવે એના ઉપરથી ટ્રુ ફોલ્સ આપેલા છે. ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા છે. ટ્રુ. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. તે દુબઈની સૌથી નાની બિલ્ડિંગ છે. ફોલ્સ. નો અધર બિલ્ડિંગ હેઝ નો સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ બુર્જ ખલીફા હેઝ. બુર્જ ખલીફા પાસે જે વોટર સપ્લાય છે જે દુનિયામાં બીજી કોઈ બિલ્ડિંગ પાસે નથી. તો કે ટ્રુ. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. દુનિયામાં સૌથી લાંબી લિફ્ટ સિસ્ટમ છે. ટ્રુ. ઇટ્સ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. તેનો કોસ્ટ છે તે હાયર ધેન વધારે છે દુનિયાની બધી બિલ્ડિંગ કરતાં. ટ્રુ. આ 5 ટ્રુ ફોલ્સ ને એના ઉપરથી એક્ઝામમાં પૂછાય. નેક્સ્ટ છે યુનિટનું નામ છે સોંગ ઓફ સોંગ્સ એટલે ગીતોનું ગીત અથવા તાલનો તાલ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. એટલે કે મહાન શાસક જે અકબરના દરબારની અંદર 9 રત્નો હતા. જેમ્સ એટલે રત્નો. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓવન ફિલ્ડ. આ 9 રત્નો પોતપોતાની ફિલ્ડની અંદર, પોતપોતાના ક્ષેત્રની અંદર નિપુણતા ધરાવતા હતા. વન ઓફ ધ વોઝ તાનસેન અ ગ્રેટ મ્યુઝિશિયન. તેમાંથી એક હતો તાનસેન જે મહાન સંગીતકાર હતો. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર કિંગ. તે રાજા માટે અલગ અલગ, ડિફરન્ટ એટલે અલગ અલગ, ટાઈપ્સ એટલે પ્રકારના, મ્યુઝિકલ નોટ એટલે સંગીતના સુરો રાજા માટે વગાડતો હતો. હી પ્લેડ્સ રાગ્સ લાઇક માલકોશ, દીપક, કેદાર, મલ્હાર ઇટીસી. તે માલકોશ, દીપક, કેદાર, મલ્હાર જેવા અલગ અલગ પ્રકારના રાગ વગાડતો હતો, ગાતો હતો. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેન છે એને મલ્હાર રાગમાંથી ઇનોવેશન કરીને, સુધારા વધારા કરીને એક ક્રિએટ એટલે બનાવ્યો મિયા મલ્હાર રાગ. એટલે મલ્હારમાંથી મિયા મલ્હાર. આગળનો પેરેગ્રાફ. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે રાજા તેના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન. તેને તાનસેનને કહ્યું, ઉસ્તાદજી એટલે તાનસેનને તે ઉસ્તાદજી કહીને બોલાવતા હતા. ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. કે ઉસ્તાદજી તમે તમારા તાનપુરાની અંદર, એટલે સંગીતનું સાધન છે તાનપુરો, તાનપુરાની અંદર કંઈ નવું સંગીત વગાડો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ.
તાનસેન તેની સાથે એગ્રી થયા, સહમત થયા. હી ટુક હિઝ તાનપુરા, તેણે તેનો તાનપુરો લઈ લીધો. હી સ્ટાર્ટેડ રાગ દરબારી, તેણે દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ, આખો દરબાર છે ખૂબ જ શાંતિથી પથરાઈ ગયો. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, લોકો આજુબાજુમાં બધું જ ફરગોટ એટલે ભૂલી ગયા. એવરીથિંગ એટલે દરેક વસ્તુ, અરાઉન્ડ એટલે તેમની આજુબાજુનું. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, થોડા સમય પછી રાજાએ આંખ ખોલીને જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રાઇઝ, તેની આંખો છે તે ચમકતી હતી. ચમકતી એટલે ખુશ થઈ ગયા. વન્ડરફુલ હી સેડ, તેણે કહ્યું ખૂબ જ અદ્ભુત એમ. રાજાને આ સંગીત છે, દરબારી સંગીત ખૂબ જ ગમ્યું, મજા આવી એમ. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તાનસેન બોવડ બિફોર ધ કિંગ, રાજાએ એવું કહ્યું કે હું તમને દરરોજ લિસન એટલે સાંભળું છું, ખૂબ સરસ, પરંતુ આના જેવું સંગીત આગળ મેં ક્યારેય સાંભળ્યું નથી. એટલે તાનસેને બોવડ એટલે નમન કર્યું, રાજાને વંદન કર્યું. બોવડ એટલે આમ ઝૂકીને નમન કરવું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ કિંગ. રાજાએ કહ્યું કે મારા મત પ્રમાણે, મારા વિચાર પ્રમાણે દુનિયામાં સૌથી સારામાં સારો અદ્ભુત અવાજ હોય તો તમારો છે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમથિંગ હું સિંગ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેને હસતા હસતા કહ્યું કે નામદાર, એટલે કે રાજાને લોર્ડ એટલે ભગવાન નામદાર કહીને બોલાવે છે કે નામદાર, મારાથી પણ કોઈ બેટર, ધેન એટલે એની કરતાં એમ, મારા કરતાં પણ વધારે કોઈ સારું ગાઈ શકે એવા વ્યક્તિ છે. રિયલી, ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. રાજાએ કહ્યું કે હું માની શકતો નથી. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, તો પછી તેને મારા દરબારમાં ગાવા માટે બોલાવો. કેન યુ અરેન્જ ઇટ, આસ્ક કિંગ. રાજાએ તેને પૂછ્યું, શું તમે તેની ગોઠવણી વ્યવસ્થા કરી શકશો અહીંયા લાવવાની? તાનસેન શુક હિઝ હેડ, તાનસેને તેનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ધ કોર્ટ, તેણે તાનસેનને ના પાડીને કહ્યું કે મને ડર લાગે છે તે વ્યક્તિ કદાચ તમારા દરબારમાં નહીં આવે અહીંયા ગાવા માટે એમ. વોટ, ઇવન ઇફ હી હિયર્સ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ નોટ ઇવન ધેન, એટલે શું કહ્યું તમે કે રાજાનું નામ સાંભળતા, તો પણ એની રિક્વેસ્ટ સાંભળતા રાજાની, કે અકબર રાજાએ તેને બોલાવ્યો છે એવી રિક્વેસ્ટ સાંભળતા છતાં પણ તે નહીં આવી શકે એમ. અકબર વોઝ વેરી એગર ટુ મીટ હિમ, અકબર તેને મળવા માટે ખૂબ આતુર હતા, કેમ કે એને તો સંગીતનો શોખ હતો એટલા માટે. એગર એટલે આતુરતા. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું ખૂબ સારું ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ લુકડ ઇન્ટુ તાનસેન આઈસ, તાનસેનની આંખોમાં આંખ નાખીને તેણે હસીને કહ્યું ખૂબ સરસ ઉસ્તાદજી. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીંયા ન આવી શકે તો આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, હું પોતે ત્યાં જઈશ એની પાસે. વિલ યુ ટેક મી ટુ હિમ, આસ્ક કિંગ. રાજાએ પૂછ્યું શું તમે ત્યાં તેની પાસે લઈ જઈ શકશો? યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ અ કિંગ, તે સેડ તાનસેન. તાનસેને કહ્યું હા લઈ જઈશ, પરંતુ તમારે ત્યાં રાજા બનીને જવાનું નથી, એમ રાજાના વેશમાં કે ઠાઠમાં જવાનું નથી. આઈ શેલ ગો અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું કે હા, હું રાજા બનીને નહીં પણ એક હમ્બલ લવર, એક નમ્ર ચાહક, મ્યુઝિકનો એક સંગીતનો નમ્ર ચાહક બનીને તેની પાસે જઈશ એમ. સંત હરિદાસ વોઝ ધ મેન, તે માણસ હતા સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ, તાનસેને તેને અકબર વિશે કહ્યું. હી વોઝ ધ તાનસેન ગુરુ, તે તાનસેનના ગુરુ હતા. કોણ? સંત હરિદાસ, જેની પાસે જવાનું હતું, સંગીતના મોટા વિદ્વાન છે તે સંત હરિદાસ, અને તે તાનસેનના ગુરુ હતો. તાનસેન એની પાસેથી બધું શીખ્યા હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, તે ખૂબ જ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણા, તે ભગવાન કૃષ્ણ માટે મ્યુઝિકને સમર્પિત કરતા હતા, ભગવાન કૃષ્ણના મ્યુઝિક ગાતા હતા. હી લીવડ ઇન વૃંદાવન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના, તે યમુના નદીના કિનારે એક ઝૂંપડીની અંદર વૃંદાવનમાં રહેતા હતા. ઇઝ ડિસ્પાઇલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન, અને તેના બે શિષ્યો, ડિસ્પાઇલ્સ એટલે શિષ્યો હતા, બૈજુ બાવરા અને એક હતો તાનસેન, જે આપણી સમક્ષ પાઠમાં છે. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ્ડ ધ પ્લેસ, જ્યારે, વેન એટલે જ્યારે, ત્યારે એમ, જ્યારે રાજા અને તાનસેન સંત હરિદાસ પાસે તે સ્થળ ઉપર પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન, સંત હરિદાસ તેના દરરોજના રૂટીન માટે વ્યસ્ત હતા. હી એગ્રીડ બોથ, તેણે બંનેને આવકાર્યા. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, હી સ્માઇલ્ડ એન્ડ સેડ આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, એટલે કે જ્યારે
રાજાએ અને તાનસેને બંને આ સંત હરિદાસને ગાવા માટે રિક્વેસ્ટ કરી, તો સંત હરિદાસે સ્માઇલ કરીને હસીને એવું કહ્યું કે હું કોઈ મોટો મ્યુઝિશિયન સંગીત શાસ્ત્રી નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. તમે જેમ ગાવ છો એવી જ રીતના હું ગાઈ શકું છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. મેં ઘણા દિવસથી આ ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું યોગ્ય રીતે ગાઈ શકું તેમ નથી. તાનસેન ઇઝ ફેવરિટ ડિસ્પાઇલ્સ કુડ નોટ પ્રેસર્ડ હિમ એન્ડ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન છે તેનો ફેવરિટ પ્રિય શિષ્ય હતો, તેથી તેની ઉપર પ્રેશર આપીને કે તેને પટાવીને ફોલાવીને તેની સાથે આ માઇન્ડને ચેન્જ કરી શકે એમ હતો ને, એટલે સંત હરિદાસ કે એમ જ એને કરવાનું હતું. હાવેવર તાનસેન નો હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. હવે તાનસેન જાણતો હતો કે તેના ગુરુ છે તેને કઈ રીતના તેના આવેશમાં લેવા. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તેને પોતે ગાવાની તેના ગુરુ સામે ઓફર કરી. ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન અગેન. એટલે કે જે એના ગુરુએ શીખવાડેલું હતું તે તાનસેનને ગાવાનું હતું. તાનસેને એવું કહ્યું કે હું ગાઉં છું એમ. તેના ગુરુએ કીધું અચ્છા તું ગા એમ. તો એના ગુરુએ જે શીખવાડેલું હતું તે ગાવાનું શરૂ કર્યું અને એમાં વારંવાર તે મિસ્ટેક કરવા લાગ્યો. દેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન ક્રાઇડ ઇઝ ગુરુ. તેના ગુરુ છે ગુસ્સે થઈને બોલ્યા કે તાનસેન આજે તું પ્રોપર રાગ ગાય છે એ રાગ બરાબર છે નહીં. વોટ વોઝ હેપન ટુ યુ સેડ ગુરુ. તેના ગુરુએ કહ્યું તને શું થયું છે, મેં શીખવાડેલું ક્યાં ગયું એમ. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન કંઈ સમજતા ન હોય એવી રીતના પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કરતા હતા. હી મેડ ધ સમ મિસ્ટેક અગેન. ફરીથી તે કંઈક ને કંઈક મિસ્ટેક કરતા હતા. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ એટલે હાથ. તાનસેનના હાથમાંથી તેનો તાનપુરો લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. તે સાચી રીતે રાગ દરબારી કેમ ગાવો તે ગાવાનું શરૂ કર્યું. હી વેન્ટ ઓન ટુ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. ત્યાર પછી એક પછી એક એવી રીતના અલગ અલગ બધા જ પ્રકારના રાગ ગાવાનું શરૂ કર્યું. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. તેની મધુરતાનો અવાજ છે આજુબાજુના આખા વાતાવરણમાં ફેલાઈ ગયો. બોથ કિંગ એન્ડ તાનસેન ફરગેટ વેર દે વેર. બોથ એટલે બંને, રાજા અને તાનસેન બંને ક્યાં છે એ પણ ભૂલી ગયા હતા. એટલા મગ્ન થઈ ગયા હતા મ્યુઝિકની અંદર. ધ કિંગ રિયલાઇઝડ ધેટ. રાજાને હવે સમજાયું કે તાનસેન વોઝ રાઇટ. તાનસેન સાચા હતા કે એના કરતાં પણ વધારે કોઈ સારું ગાઈ શકે છે. હી હેડ સર્ટનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક બિફોર. આની જેવું મ્યુઝિક આની પહેલાં આગળ ક્યારેય તેણે સાંભળ્યું હતું ને. હી સેડ આઈ એગ્રી સંત હરિદાસ ઇન ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. અને તેણે કહ્યું કે હું એગ્રી છું કે હવે સહમત થાઉં છું તાનસેન સાથે કે સંત હરિદાસ છે એ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તેના જેવો કોઈ મ્યુઝિશિયન બીજો વિશ્વમાં નથી. તે વોકડ બેક સાયલેન્ટલી. તેઓ મૂંગા મોઢે સાયલેન્ટલી એટલે શાંતિથી વોકડ બેક એટલે પાછા પરત ફર્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. થોડીવાર પછી રાજાએ તેનું મૌન તોડ્યું. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી. તો શા માટે તમે તમારા ગુરુની જેમ ગાઈ નથી શકતા, ગાતા નથી તેમ એમ. તાનસેન સ્માઇલ્ડ. તાનસેને હસીને કહ્યું શાહિનશાહ આઈ સિંગ એઝ યોર કમાન્ડ. હું તમારા આદેશ મુજબ ગાઉં છું. ધ કમાન્ડ ઓફ કિંગ ઓફ હિન્દુસ્તાન. એ કમાન્ડ છે હિન્દુસ્તાનના રાજાનો. એમ ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. અને આ મારા ગુરુજી જે ગાય છે એ રાજાઓનો રાજા છે, ભગવાન, એના માટે ગાય છે. એટલા માટે હું ગાઈ શકતો નથી અને તે ગાઈ શકે છે. એની ઉપરથી ટ્રુ ફોલ્સ છે. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ બેસ્ટ સિંગર. તાનસેન સહમત થયા કે પોતે બેસ્ટ સિંગર છે. ફોલ્સ. સંત હરિદાસ લિવડ ઇન હટ. ટ્રુ. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. ફોલ્સ. સંત હરિદાસ અકબરના કોર્ટમાં ગયા ન હતા. આમાં એવું છે કે ગયા હતા. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. ફોલ્સ. તાનસેન મેડ સમ મિસ્ટેક ડિસબિલિટલી. તાનસેન છે એ જાણી જોઈને મિસ્ટેક કરતો હતો. ટ્રુ. ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ વન્ડરફુલ સિંગર. રાજા છે હવે સહમત થયા કે સંત હરિદાસ છે એક સારા સિંગર છે. ટ્રુ. અહીંયા તમારું યુનિટ પૂરું. આની ઉપરથી ક્વેશ્ચન આન્સર ટ્રુ ફોલ્સ